પંખી પ્રેમી યુવા ગ્રુપ નવાગામ ચિરોડા, જ્યાં સંજયભાઈ જો ખરણા ઉડી ગયા હતા પવનના લીધે, તે ફરતી વારના હતા એ ઉડી ગયા હતા, તે લાવીને ફરતી વાર કરી રહ્યા છે. પંખી પ્રેમી યુવા ગ્રુપ નવાગામ ચિરોડા, જ્યાં સ્થળ ઉપર જે આપણે ફરતી વાર કરવામાં આવી હતી એ વાડ ઉડી ગઈ જતાં આપણે જોવો હર્ષદભાઈ ઘનશ્યામભાઈ બહુ જ સારી મહેનત કરી રહ્યા છે. અને જે વાડ ઉડતા ખુલ્લું થઈ ગયું, ખુલ્લામાં જોવો મનોજભાઈ જે ઓવડીમાં ટાટરનું કામ હતું એ ટાટરનું કામ કરી રહ્યા છે. હર્ષદભાઈ જોવો આપણે ખરણા ઉડી ગયા હતા એ ખરણા લઈને આવી રહ્યા છે અને આપણે વાડ ફરીથી કરી રહ્યા છીએ. હિંમત નથી હારવાની. જોવો ઘનશ્યામભાઈ પણ મોટા મોટા જવડા લાવી રહ્યા છે. સાથે ઓલપા સંજયભાઈ બહુ જ સારી મહેનત કરી રહ્યા છે, એ ખરણા લાવી રહ્યા છે. વાડ આપણે જે ઉડી ગઈ હતી તે વાડ આપણે ફરીથી કરવાની છે. જો ગમે એટલો પવન આવે ને ફરતી વાડ ઉડી જાય છે તો આપણે હિંમત નથી હારવાની. જો ઘનશ્યામભાઈની જો મોજ જો આખા ભીના છે તોય તે વાડ કરી રહ્યા છે. પંખી પ્રેમી યુવા ગ્રુપ નવાગામ ચિરોડા, જ્યાં સ્થળ ઉપર જે આપણે પંખીનું કામ કરી રહ્યા છીએ ત્યાં આજે વરસાદ આવતા જે કાંઈ નુકસાન થયું છે એ નુકસાન બાબતે આપણે થોડીક જો મિત્રો જે કાલ મહેનત કરી હતી આપણે ઓવડીની, ત્યાં જ વરસાદ આવી ગયો અને આપણી ઓવડી તૈયાર થઈ ગઈ હતી. તે આપણે ટાટર મીકાઈ ગયું છે દાળનું, અને જે દાળનું ટાટર મીકાઈ ગયું એ મનોજભાઈ કામ કરી રહ્યા. અને જે આપણે શણ હતી શણે મીકાઈ ગઈ છે. હવે આપણે કાંઈ ઉપાધિ નથી. જય બાપા સીતારામ મિત્રો.